Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and yes, we are referring Sri Jamnadasan Company. Please dear students refer your textbooks while going through the video. Now we are going to study example number 20. Krishna Company is considering two mutually exclusive projects. Both require an initial investment of 50,000 each and having a life of 5 years. બરાબર બે mutually exclusive projects છે અને initial investment is 50,000 અને life છે 5 years. The cost of capital is 10% and a tax rate છે 50% છે. The depreciation is charged on straight line method and estimated net cash flows before depreciation and tax બરાબર એટલે PBT આપેલું છે એટલે હજી ટેક્સનું ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે બરાબર. તો દેટ ઇઝ યર 1 to 5 ઇઝ ગિવન, પ્રોજેક્ટ એ અને બીના ફિગર્સ આપેલા છે અને વિચ પ્રોજેક્ટ શુડ બી એક્સેપ્ટેડ એઝ પર NPV એન્ડ IRR બરાબર. હવે બંનેનું આપણે કેલ્ક્યુલેશન જોશું. તો યર 1 2 3 4 5 બરાબર અને કેશ ઇનફ્લો બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ એ તમને ઓલરેડી ફિગર્સ આપેલા છે 20 22 28 રાઈટ. તો એમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરવાનું છે દેટ ઇઝ તો ડેપ્રિસિએશન એ લોકોએ ડિડક્ટ કર્યું છે. હવે ડેપ્રિસિએશનના પર્સન્ટેજ આપ્યા હોય તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ મોસ્ટલી 10% કન્સિડર કરવામાં આવે છે. અધરવાઇઝ ડેપ્રિસિએશનની ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા ઉપરથી તમારે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લેવાનું. દેટ ઇઝ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય 2 કે એકચ્યુઅલ તમારું જે કોસ્ટ હોય બરાબર એ કોસ્ટ લેવાનું, એમાંથી સ્ક્રેપ વેલ્યુ કે સેલ્વેજ વેલ્યુ માઇનસ કરવાની અને ડિવાઇડેડ બાય 2 કરવાનું, એટલે તમને ડેપ્રિસિએશનની ફિગર મળી જાય રાઈટ. દેટ ઇઝ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન, એમાંથી ટેક્સ માઇનસ કરો 50% એટલે આપણને મળે પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એમાં ડેપ્રિસિએશન એડ કરો રાઈટ, તો આપણને મળે પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ બરાબર. અને ઇન્ટુ ડિસ્કાઉન્ટિંગ કેશ ફ્લો દેટ વિલ ગીવ યુ પ્રેઝન્ટ વેલ્યુ રાઈટ. તો જે આપણું ફોર્મેટ હતું આખું એ ફોર્મેટ અહીંયા ફોલો કરવામાં આવ્યું છે બરાબર, કે જે મેં તમને કીધું હતું સેલ્સ માઇનસ ટોટલ કોસ્ટ દેટ વિલ ગીવ યુ પ્રોફિટ માઇનસ ડેપ્રિસિએશન પ્લસ ઇન્ટરેસ્ટ દેટ વિલ ગીવ યુ પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ ટેક્સ પ્લસ ડેપ્રિસિએશન દેટ વિલ ગીવ યુ નેટ કેશ ફ્લો બરાબર. અને ઇન્ટુ ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર કરો એટલે આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળે, એને ટોટલ કરો એટલે મળે 65,492 માઇનસ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ રાઈટ, તો આપણને NPV મળી જાય. સેમ વે વિથ ધ પ્રોજેક્ટ નંબર 2 રાઈટ. બીમાં બી એવું જ કરવાનું છે, કેશ ઇનફ્લો આપેલું છે, માઇનસ ડેપ્રિસિએશન કરવાનું છે બરાબર, એટલે આપણને મળે PAD બરાબર. એમાંથી ટેક્સ માઇનસ કરીએ એટલે પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ મળે અને એમાં પાછું ડેપ્રિસિએશન આપણે એડ કરીએ બરાબર, તો દેટ વિલ ગીવ યુ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એકચ્યુઅલી ઇટ ઇઝ નેટ કેશ ફ્લો. અહીંયા ઇટ ઇઝ રિટન બાય મિસ્ટેક દેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ, બટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ ન આવે કારણ કે આપણે બધી જ પ્રોસિજર છે એ પૂરી કરી નાખી છે. છેલ્લે આપણે ડેપ્રિસિએશન એડ ઇવન કરી નાખ્યું બરાબર, કે જે કેશ ઇનફ્લો બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ હતું તો ડેપ્રિસિએશન પહેલાં એડ કર્યું, ઇન્ટરેસ્ટ છે ને તો એ આવે નહીં બરાબર, પછી પાછું ટેક્સ આપણે માઇનસ કર્યું, પછી જે ફિગર આવ્યો એમાં પાછું ડેપ્રિસિએશન આપણે એડ કર્યું બરાબર. તો ધીસ ઇઝ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ દેટ ઇટ ઇઝ નેટ કેશ ફ્લો બરાબર. એ નેટ કેશ ઇનફ્લો છે બરાબર. એ અને બી બંનેમાં આ કરેક્શન છે કે ઇટ ઇઝ નેટ કેશ ફ્લો, પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ એ ફિગર નથી.
અને ઇન્ટુ તમે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો તમને કીધું છે કે 10% તમારે લેવાનું છે, ઇન્ટુ કરીએ અને જે ફિગર આવે દેટ ઇઝ 66,789.50. એમાંથી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ કરો એટલે આપણને એનપીવી મળે દેટ ઇઝ 16,789.50. બંનેની કમ્પેરિઝન કરીએ તો બીમાં એનપીવી છે એ વધારે છે, એટલે પ્રોજેક્ટ બીનું આપણે સિલેક્શન કરીએ છીએ રિગાર્ડિંગ એનપીવી. હવે આઈઆરઆર મેથડ, બરાબર. તો આઈઆરઆર મેથડમાં ઇન ઓર્ડર પહેલાં તો એફ ફેક્ટર કન્સિડર કરવો પડશે, તો દેટ ઇઝ આઈ ડિવાઇડેડ બાય સી, બરાબર. તો એફ આવે, હો બેટા, આર લખ્યો છે ને ત્યાં એફ આવે, અને દેટ ઇઝ 50,000 ડિવાઇડેડ બાય એવરેજ કેશ ઇનફ્લો, એટલે બધાનું એડ કરીને ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ, બરાબર. તો એવી રીતના 50,000 ડિવાઇડેડ બાય 17,500, રાઈટ. તો ઇટ વિલ ગીવ યુ 2.86. અને પ્રોજેક્ટ બીમાં આપણને 50,000 ડિવાઇડેડ બાય 17,400, તો એમાં આપણને મળશે 2.87, બરાબર. તો એમાં બી આપણે જોઈએ કે પ્રોજેક્ટ બી છે, રાઈટ, એના 22% કન્સિડર કરવાના છે. ઇન શોર્ટ, બરાબર, ઇન શોર્ટ ઇટ ઇઝ સ્ટેટેડ કે ભાઈ હવે આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નનું ટ્રાયલ અને એરર મેથડનું આપણે તમે 10%થી ચાલુ કરો દેન ઓલ્સો ઇટ્સ ઓકે, પણ તમે 10, 12, 15, 18, 20, 22 પછી તમે 22 આવો તો ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. એના કારણે આપણે 22% વી આર અઝ્યુમિંગ ઇટ, રાઈટ, કે 22% એ છે એ આપણે એઝ્યુમ કરીએ છીએ. અને તો આપણે હવે કેલ્ક્યુલેશન કરશું એટ 22%, રાઈટ. સો દેટ ઇઝ નેટ કેશ ફ્લો લેવાનું છે, ઇનફ્લો, બરાબર. એટલે તમારે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટરનું આવીને જે પ્રેઝન્ટ વેલ્યુ આવે છે એને કન્સિડર નથી કરવાની, રાઈટ. પણ એનપીવી મીન્સ નેટ કેશ ઇનફ્લોને તમારે કન્સિડર કરવાનું છે અને એને ઇન્ટુ 22%. તો ડિસ્કાઉન્ટેડ કેશ ઇનફ્લોઝ આવે છે 48,813.5, બરાબર. અને એ લેસ ધેન છે એટલે એક નેગેટિવ ફિગર આપણને મળી ગયો. હવે પોઝિટિવ આપણને જોતો હોય તો આપણે એક સ્ટેપ અહેડ જવું પડે, બરાબર. દેટ ઇઝ અહીંયા એક મિસ્ટેક છે કે હવે જે નેટ કેશ ઇનફ્લો, બરાબર, આપણને મળે છે કે અગેન અહીંયા કીધું છે કે ડિસ્કાઉન્ટ ફેક્ટર ઇઝ 22% બટ ઇટ ઇઝ 18%, બરાબર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 22% નથી, 18% છે, બરાબર. તો નેટ કેશ ઇનફ્લો ઇન્ટુ ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર દેટ વિલ ગીવ યુ 53,534, બરાબર. 50,000 કરતાં વધી ગયો એટલે પ્લસમાં આન્સર આવી ગયો. હવે જે એકચ્યુઅલ આઈઆરઆરની ફોર્મ્યુલા છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર. એન્ડ દેટ વિલ ગીવ યુ 21%, બરાબર. આ ઓલરેડી લોવર ફિગર ને એ મેં કીધું જ હતું કે ફોર્મ્યુલા તમને આખી આપેલી હતી, બરાબર હતી, પણ એક આગળ તમારે એડ કરવાનું હતું જ્યાં લોવર ફિગર જે હોય, બે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર આપણે લઈએ કે ભાઈ 10 લીધું ને 12 લીધું, બરાબર. તો 10% આપણે આગળ લેતા હતા, અહીંયા આપણે કયું એડ કરવાનું છે, 22 છે ને 18 છે, તો આપણે 18 કન્સિડર કરવાનું છે. એટલે લો રેટ જે છે એને લેવાનું છે અને પછી ફોર્મ્યુલા આખી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. છેલ્લે 4 કેવી રીતના આવે છે તો એ ડિફરન્સ ઇન રેટ છે, બરાબર. 22 માઇનસ 18 દેટ ઇઝ 4, બરાબર. એટલે 21% આપણને મળે. હવે સિમિલરલી વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ પ્રોજેક્ટ બી. તો નેટ કેશ ઇનફ્લો લીધું છે, ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર એ લોકોએ અગેઇન 22 લીધું છે, બરાબર. અને ઇન્ટુ કરીએ એટલે આપણને મળે 51,090.50, બરાબર. હવે આ છે એ વધારે છે એટલે પ્લસમાં આન્સર આવ્યો, તો હવે આપણને માઇનસમાં આન્સર જોઈએ છીએ. તો માઇનસમાં જોશે એના માટે આપણે લઈએ છીએ અગેન યર ઇટ ઇઝ અ પ્રિન્ટિંગ મિસ્ટેક, 22% નથી 25% છે, બરાબર. તો નેટ કેશ ઇનફ્લો ઇન્ટુ 25%, બરાબર. એટલે ડિસ્કાઉન્ટેડ કેશ ઇનફ્લોઝ આવ્યું આ બધું. હવે દેટ વિલ ગીવ યુ 48,127.5,
તો નેગેટિવ આન્સર આવી ગયો. એટલે એક પોઝિટિવ અને એક નેગેટિવ આન્સર તમારે ઓલવેઝ લાવવાનો હોય છે. હવે અહીંયા 22 અને 25માંથી 22 નાનું છે એટલે 22% પ્લસ એની ફોર્મ્યુલા બેઝડ ડિફરન્સ છે 3%નો, બરાબર. એટલે આપણને મળે 23.1. એટલે આઈઆરઆરમાં આપણે જોઈ શકીએ કે પ્રોજેક્ટ બી છે ઇટ ઇઝ મોર પ્રોફિટેબલ ઇન કમ્પેરિઝન ટુ એ. એટલે એનપીવી અને આઈઆર બેયના અકોર્ડિંગ પ્રોજેક્ટ બી છે એ વધારે પ્રોફિટેબલ છે. નાઉ પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ઓર બેનિફિટ કોસ્ટ રેશિયો. તો ઇટ ઇઝ મેઝરિંગ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ પર રૂપી ઇન્વેસ્ટેડ, બરાબર. ઇટ ઇઝ સિમિલર ટુ એનપીવી અપ્રોચ. અને એનપીવી ઇઝ એન એબ્સોલ્યુટ મેઝર ઓફ ડિફરન્સ between the present value of cash inflows and present value of cash outflows or outlays. Against that, profitability index is a relative measure and it is very useful in case of comparison of different projects with different capital outlays. બરાબર. એનપીવી એપ્રોચ જેવું જ છે અને કેશ ઇનફ્લોઝ અને કેશ આઉટફ્લોઝને કન્સિડર કરે છે. અને જ્યારે ડિફરન્ટ પ્રોજેક્ટ્સની કમ્પેરિઝન કરવી હોય ત્યારે આ મેથડ છે એ બહુ યુઝફુલ છે. NPV being absolute measure, it fails to provide a reliable basis of comparison when initial project outlays differ. It can be computed by the following formula. So NPV absolute measure છે અને reliable basis મળતા નથી જ્યારે ઇનિશિયલ આઉટલે ડિફર કરતા હોય ત્યારે. તો પીઆઈની ફોર્મ્યુલા છે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લોઝ ડિવાઇડેડ બાય પ્રેઝન્ટ વેલ્યુ કેશ આઉટફ્લોઝ, રાઈટ. તો બેનિફિટ કોસ્ટ રેશિયો બી એને કહેવાય છે અને પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ બી કહેવાય છે, રાઈટ. અને લેસ દેન 1 હોય તો પ્રોજેક્ટ રિજેક્ટ થાય અને મોર દેન 1 હોય તો ઇટ ઇઝ રેન્કડ ફર્સ્ટ, બરાબર. અને ઓકે, ધીસ ઇઝ સર્વિંગ એઝ કેપિટલ રેશનિંગ અને બધા બેનિફિટ્સ એનપીવીના આમાં મળે છે પ્લસ રિલેટિવ મેઝર મળે છે ટુ કમ્પેર પ્રોજેક્ટ્સ વિથ ડિફરન્ટ કેપિટલ આઉટલેસ. અને ઓછું કોમ્પ્લેક્સ મેથડ છે એઝ કમ્પેર ટુ આઈઆરઆર અને પીબીપી અને એઆરઆર કરતાં વધારે કોમ્પ્લેક્સ છે, બરાબર. તો ના વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્ઝામ્પલ નંબર 21, દેટ ઇઝ મિસ્ટર જય is considering to invest 80,000 in a capital project, બરાબર. 80,000 કેપિટલ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે છે. ઇટ્સ સ્ક્રેપ વેલ્યુ ઇઝ 0 અને ઇકોનોમિક લાઈફ 5,000 છે. ટેક્સ છે એ 50% છે અને ડેપ્રિસિએશન છે એ સ્ટ્રેટ લાઇન મેથડથી યુઝ કરવાનું છે, બરાબર. હવે કેશ ફ્લો બિફોર ટેક્સ, કેશ ફ્લો બિફોર ટેક્સ તમને આપેલું છે એટલે હજી ટેક્સ માઇનસ કરવાનું છે અને ડેપ્રિસિએશન પ્લસ કરવાનું છે, બરાબર. તો દેટ ઇઝ અમાઉન્ટ્સ આપેલી છે 16,000, 17,600 એન્ડ સો ઓન. અને ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર ઇવન તમને આપેલો છે, બરાબર. હવે સોલ્યુશન, તો દેટ ઇઝ કેશ ફ્લો બિફોર ટેક્સ એન્ડ ડેપ્રિસિએશન ઇઝ 16,000. મેં કીધું હતું કે કોઈ પર્ટિક્યુલર રેટ તમને ન આપ્યો હોય તો C - S ડિવાઇડેડ બાય 2 તમે કરી શકો, રાઈટ. ઓર એલ્સ તમને જનરલી ક્વેશ્ચનમાં તમને ડેપ્રિસિએશનના પર્સન્ટેજ છે એવું ઓલરેડી મેન્શન્ડ જ હોય, રાઈટ. સો ઇઝ 16,000, બરાબર. હવે પછી એમાંથી આપણે ડિડક્ટ કરીએ એટલે આપણને પ્રોફિટ બિફોર ટેક્સ મળે અને એમાંથી આપણે ટેક્સ માઇનસ કરવાનો છે, બરાબર. એટલે આપણને ફિગર મળે દેટ ઇઝ પ્રોફિટ આફ્ટર ટેક્સ અને એમાં પાછું ડેપ્રિસિએશન એડ કરવાનું છે એટલે આપણને કેશ ફ્લો આફ્ટર ટેક્સ મળે, બરાબર. મીન્સ નેટ કેશ ફ્લો આપણને મળે. હવે નેટ કેશ ફ્લો આપણને મળ્યું ઇન્ટુ આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર કરવાનું છે એટલે આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળે, રાઈટ. સો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ 73,901, બરાબર. તો પીઆઈની ફોર્મ્યુલામાં મૂકીએ દેટ ઇઝ પીવી ઓફ ઇનફ્લો ડિવાઇડેડ બાય પીવી ઓફ આઉટફ્લો. તો 73,901 ડિવાઇડેડ બાય 80,000 દેટ વિલ ગીવ યુ 0.92. તો લેસ દેન 1 છે, બરાબર. એટલા માટે ઇટ ઇઝ રિજેક્ટેડ, એક્સેપ્ટેબલ નથી, બરાબર. વધારે હોત તો ઇટ વોઝ ગોઈંગ ટુ બી એક્સેપ્ટેડ. હવે
કમ્પેરિઝન આપી છે ડિફરન્ટ ઇવેલ્યુએશન મેથડમાં. ઓલરેડી આ બધું આપણે થિયોરેટિકલ એસ્પેક્ટમાં સ્ટડી કરી લીધું છે. ઇટ ઇઝ સમ્મરી ઓફ ઓલ ધ થિયોરેટિકલ એસ્પેક્ટ્સ. નાવ ઇન્ડિયામાં કઈ મેથડ કેટલી યુઝ થાય છે, બરાબર, એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે મલ્ટી ક્રાઇટેરિયા આર યુઝ કન્સિડરિંગ ઓફ સિમ્પલ એન્ડ કન્સેપ્ટ મેથડ. IRR છે એ 85% યુઝ થાય છે, NPV 65% યુઝ થાય છે, એન્ડ લાર્જ સ્કેલ ફર્મ્સ યુઝ કરે છે, રાઈટ. પેબેક પીરિયડ છે ઇટ ઇઝ સ્ટીલ વેરી પોપ્યુલર બિકોઝ ઓફ ઇટ્સ સિમ્પ્લિસિટી, બરાબર, અને એન્ડ ઇન્ક્રીઝિંગ ફ્યુચર અનસર્ટેનિટી 68%. સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એ એને યુઝ કરે છે. અને PI છે ઇઝ મોર પોપ્યુલર ઇન પબ્લિક સેક્ટર enterprises. Now capital rationing. So capital rationing means what? So capital rationing is a situation where a firm has more investment proposal than it can finance. Finance એટલું બધું નથી પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ છે ને એ એમની પાસે બહુ બધા છે. તો it may be defined as a situation where a constraint means a restriction is placed on the total size of capital ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ અ પર્ટિક્યુલર પીરિયડ, બરાબર. તો આવી કન્ડિશનમાં શું થાય કે એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ ઘણા બધા હોય, સામે ફાઇનાન્સ એટલું બધું નથી. તો શું કરવાનું કે બેસ્ટ જે ઇન્વેસ્ટમેન્ટ આપણને લાગે કે ઇવેલ્યુએટ કરીને બેસ્ટ પ્રોફિટેબલ જે વસ્તુ હોય એને સિલેક્ટ કરવાની અને પરફેક્ટલી એને યુટિલાઇઝ કરવાની, રાઈટ. સો દેટ ઇઝ કેપિટલ રેશનિંગ. Now example number 22. સો કેવી રીતના આપણે એને જસ્ટિફાઈ કરવાનું છે, તો રેન્કિંગ ઓફ પ્રોજેક્ટ્સ અકોર્ડિંગ ટુ PI ઓર IRR અને સિલેક્ટિંગ પ્રોજેક્ટ્સ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર ઓફ પ્રોફિટેબિલિટી until the budget figures are exhausted, keeping in view the objective of maximizing the value of the firm, right. સો દેટ ઇઝ ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોવાનું છે, એટલે સૌથી પહેલાં મોટો ફિગર, એના પછી નાનો, એના પછી નાનો, રાઈટ, ડિસેન્ડિંગ ઓર્ડરમાં. નાવ એક્ઝામ્પલ નંબર 22 દેટ અ ફર્મ હેઝ ધ ફોલોઈંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. તો ઇનિશિયલ આઉટલે છે 4,00,000, 2,50,000, 3,50,000 ને 3, અને PI આપેલું છે. અને એકચ્યુઅલી કેપિટલ આપણી પાસે 6,00,000 છે, બરાબર, વિચ પ્રપોઝલ ધ ફર્મ શુડ એક્સેપ્ટ. તો અગેઇન પ્રપોઝલ આપણી પાસે 4 છે અને ફાઇનાન્સ આપણી પાસે 6,00,000નું છે. બેસ્ટ યુટિલાઇઝ કરવાનું છે બધી વસ્તુને. તો સોલ્યુશન ઇન ધ પ્રેઝન્ટ કેસ ધ ફર્મ શુડ એક્સેપ્ટ પ્રપોઝલ વિચ રિઝલ્ટ ઇન મેક્સિમમ નેટ પ્રેઝન્ટ વેલ્યુ, બરાબર. ઓબ્વિયસલી જેની સૌથી વધારે નેટ પ્રેઝન્ટ વેલ્યુ NPV આવતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહે છે. ધીસ ઇઝ પોસિબલ ઇફ ધ ફર્મ એક્સેપ્ટ્સ પ્રપોઝલ 2 and 3 as shown below, બરાબર. 2 અને 3 આપણે યુટિલાઇઝ કરીએ તો પરફેક્ટ થાય. એનું રીઝન શું કે 2,50,000 પ્લસ 3,50,000 એટલે 6,00,000 થઈ જાય. હવે જો 4 ને 2,50 કરીએ તો વધી જાય, બરાબર. 3,50 ને 3 કરીએ તો વધી જાય, 4 ને 3 કરીએ તો વધી જાય, ને 2,50 ને 3 કરીએ તો ઘટી જાય. ઇન શોર્ટ ક્યાંય તે 6,00,000 પરફેક્ટલી યુટિલાઇઝ થતા નથી, બરાબર. એક ઓપ્શન નંબર 2 અને 3ને તમે કમ્બાઈન કરીને NPV ફાઇન્ડ કરો તો એમાં તમને ઓબ્વિયસલી વધારે મળે, રાઈટ. તો એટલે આપણે લીધું છે પ્રપોઝલ 2 અને 3, બરાબર. એ જ રીઝનના કારણે પ્રપોઝલ 2 અને 3 લીધું છે. તો હવે ફોર્મ્યુલા છે એની કે 2,50,000 ઇન્ટુ 1.13 PI, બરાબર, -1, બરાબર. એટલે આપણે ઇન્ટુ કરીએ તો દેટ ઇઝ 32,500 અને પ્રપોઝલ 3 દેટ ઇઝ 3,50,000 ઇન્ટુ 1.1 -1, ઓકે. તો દેટ વિલ ગીવ યુ 38,500. તો બંનેને આપણે એડ કરીએ તો આપણને NPV મળે 71,000. 1 માઇનસ કરવાનો કોઈ એવો ઓલો નથી, ઇટ ઇઝ ફોર્મ્યુલા બેસ્ડ, બરાબર. હવે NPV ઓફ પ્રપોઝલ 1 જો આપણે 4,00,000 સૌથી વધારે જે ફિગર છે એ જ કન્સિડર કરીએ તો 4,00,000, બરાબર, ઇન્ટુ 1.15 -1, તો દેટ વિલ ગીવ યુ
60,000 બરાબર. પણ ઓબ્વિયસલી આપણે જોઈએ કે 2 અને 3ને આપણે કમ્બાઈન કર્યું તો 71,000 આવ્યું, ને એકનું આપણે જોયું તો એમાં આપણને મળ્યું 60,000 સોરી. તો આપણને વધારે NPV 2 અને 3માં મળ્યું તો ઇટ ઇઝ એસેપ્ટેબલ. અને NPV 4 લાખનું કેમ એસેપ્ટેબલ નથી? એક તો એ ઓછું આવ્યું, દેટ ઇઝ 60,000. અને બીજું લોજિક છે કે ક્યારેય તમારું ફાઇનાન્સ છે એ અનયુટિલાઇઝડ ન રાખો, બરાબર. કાયમ એને પરફેક્ટલી યુટિલાઇઝ કરવું જોઈએ. એ 2 લાખ એમને પડ્યા રહેશે તો એમાંથી આપણને કાંઈ મળવાનું નથી, રાઈટ. પણ એના જગ્યાએ જો આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશું તો 11,000નો આપણને પ્રોફિટ થાય. તો એના માટે થઈને કેપિટલ છે એ અનયુઝડ આપણે રાખવાનું નથી, રાઈટ. સો પ્રપોઝલ 2 and 3 ઇઝ એક્સેપ્ટેડ. નાવ એક્ઝામ્પલ નંબર 23. So a firm has 6 lakh available for investment and investment opportunities available are as follows. ફર્મ પાસે 6 લાખ કેપિટલ છે, બરાબર, અને ઓપોર્ચ્યુનિટીઝ આટલી છે, અને 10 પ્રપોઝલ છે આપણી પાસે, અને ધ ફર્મ્સ કોસ્ટ ઓફ કેપિટલ છે એ 10% છે. હવે તમારે જસ્ટ રેન્ક્સ આપવાના છે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર, ને રેન્ક આપવાના છે. તો ઓબ્વિયસલી જેનું IRR અને NPV વધારે હોય એ નંબર 1 ઉપર આવશે, એના પછી એનાથી ઓછું, એના પછી એનાથી ઓછું, એવી રીતના. ઓબ્વિયસલી સાવ નોર્મલ સમ છે, રાઈટ, કે જેનું રેન્કિંગ મીન્સ એનું રેન્કિંગ ફર્સ્ટ આવશે કે જેનું IRR અને NPV વધારે હોય, બરાબર. એટલા માટે થઈને આપણે જોઈએ છીએ કે પ્રપોઝલ 4 સૌથી પહેલાં આવશે બિકોઝ ઇટ ઇઝ હેવિંગ 23% અને NPV છે 1,20,000. પછી 5, પછી 6, 7, 8, 9, 10 અને છેલ્લે 3, 2 ને 1, બરાબર. અને એના કારણે વી આર ગેટિંગ ધીસ. ઇટ ઇઝ સો સિમ્પલ, બરાબર. જનરલી આવી વસ્તુ પૂછાય જ નહીં, નેવર એવર, રાઈટ. So the firm should accept proposals 4 to 7 involving capital expenditure 560, બરાબર. કે 4 થી 7 વચ્ચે આપણે એક્સેપ્ટ કરીએ તો ઇટ વિલ ગીવ યુ એક્સપેન્ડિચર ઓફ 5,60,000, બરાબર. અને વધારે આપણે એડ કરવા જઈએ તો કોસ્ટિંગમાં આપણને ફિટ થાય નહીં, કારણ કે એકચ્યુઅલી આપણું કેપિટલ છે 6 લાખ, બરાબર. અને ક્યુમ્યુલેટિવ NPV દેટ ઇઝ 253. એટલે આપણે ક્યુમ્યુલેટિવ કરતા જઈએ, જેમ અહીંયા આપણને ક્યુમ્યુલેટિવ ટોટલ કોસ્ટ અહીંયા કર્યું છે એવી રીતના ક્યુમ્યુલેટિવ NPV, રાઈટ, દેટ ઇઝ એડિશન બધાનું, બરાબર. તો દેટ ઇઝ 2,53,500, રાઈટ. કોઈ પણ સર્કમસ્ટેન્સીસમાં આપણે 1, 2, 3 છે એ સિલેક્ટ કરવાનું નથી, બરાબર, બિકોઝ ઇટ ઇઝ હેવિંગ લેસ દેન 10% એન્ડ NPV ઇઝ ઓલ્સો 0 મીન્સ નેગેટિવમાં જાય છે પછી તો NPV, રાઈટ. સો દેટ ઇઝ ધીસ ઇઝ સો સિમ્પલ. અને જેનું IR ને NPV વધારે એને ફર્સ્ટ રેન્ક આપવામાં આવે છે. સો યર વી આર કમ્પ્લીટિંગ યુનિટ નંબર 1, right. So all over we had completed unit 1 and 2, and the next session we are going to start unit number 3. Thank you dear students.